હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટ પર. આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના 12.2 સુધીના MCQ જોઈ ગયા હતા. લેબ ટેકનિશિયનની આન્સર કે આવી ગઈ છે. આઈ હોપ કે બધાને એક્ઝામ સારી ગઈ હશે, બધાનો કટ ઓફ પણ સારો આવ્યો છે અને બધા લોકોએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે કે આપણે જેમાંથી ક્વેશ્ચન કરાવ્યા હતા બેઠે બેઠા પણ ક્વેશ્ચન પૂછાણા છે. અને કેટલા બધા ક્વેશ્ચન એવા હતા કે બહુ ડિટેલમાં પણ લીધેલા હતા. કેટલા બધા ક્વેશ્ચન એવા હતા કે બેઠે બેઠી લીટીઓ જે છે લાઈન એ ઉપાડી લીધેલી હતી. અમુક ક્વેશ્ચન એવા હતા કે તમારે બહુ વિચારવું પડે એમ હતું. બટ ઓવરઓલ આપણે પેપર જોઈએ તો પેપર કેવું હતું તો કે સારું હતું. મેથ્સ ને રિઝનિંગ તો સાવ ઇઝી હતું. પોલિટીમાં થોડુંક કેવડાવે એવું હતું. જે હોય આપણે હવે નેક્સ્ટ પેપર ઉપર ફોકસ કરવાનો છે કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને લેબ આસિસ્ટન્ટ. આપણી પાસે હજી 2 ઓપ્શન છે. આમાં સિલેક્શન થઈ ગયું હોય તો ધી બેસ્ટ. 130 અરાઉન્ડ કોઈને માર્ક આવે એમ હોય તો એના ચાન્સીસ છે. જનરલ કેટેગરી માટે 150 145ની આજુબાજુ કટ ઓફ રહેશે. પહેલો ક્વેશ્ચન છે, પર્યાવરણ અધિનિયમ ક્યારે લાગુ થયો? આન્સર આવશે 1986. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમનો મુખ્ય હેતુ શું છે? આન્સર આવશે બી, પર્યાવરણનું સંરક્ષણ. પછી છે, CTE ક્યારે લેવામાં આવે છે? આન્સર આવશે સી, ઉદ્યોગના સ્થાપન પહેલાં. પછી CTO એટલે કે કન્સેન્ટ ટુ ઓપરેટ ક્યારે જરૂરી છે? આન્સર આવશે સી, ઉત્પાદન શરૂ કર્યા પછી ચાલુ રાખવા. CTO કોની દ્વારા આપવામાં આવે છે? આન્સર આવશે બી, SPCB. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા અધિનિયમ હેઠળ રચવામાં આવે છે? આન્સર આવશે બી, વોટર એક્ટ 1974. CTO સામાન્ય રીતે કેટલા સમય માટે માન્ય હોય છે? આન્સર આવશે સી, 3 થી 5 વર્ષ માટે. CTE મેળવ્યા વિના ઉદ્યોગ શરૂ કરવાથી શું થાય છે? તો કે દંડ અને કાર્યવાહી થાય છે. EPA 1986ની કલમ 3 શું સત્તા આપે છે? આન્સર આવશે બી, કેન્દ્ર સરકારને. પર્યાવરણ ધોરણો નક્કી કરવાની સત્તા કોની પાસે છે? તો કે કેન્દ્ર સરકાર પાસે. આપાતકાલીન પરિસ્થિતિમાં ઉદ્યોગ બંધ કરવાનો આદેશ કોણ આપી શકે છે? તો કે SPCB અથવા તો કેન્દ્ર સરકાર. EPA હેઠળ દિશા નિર્દેશનો કયા કલમમાં આવે છે? તો આન્સર આવશે બી, કલમ 5. કલમ 5 હેઠળ શું કરી શકાય છે? તો કે ઉદ્યોગ બંધ કરવાનો આદેશ આપી શકાય છે. પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણો લાવવાનું જવાબદાર કોણ છે? ઉદ્યોગો. CTOમાં કઈ શરતો હોય છે? આન્સર આવશે ડી, ઉપરોક્ત બધા. ઉત્પાદનની માત્રા, પ્રદૂષણ નિયંત્રણ, મોનિટરિંગ બધું. ઉદ્યોગ દ્વારા શરતોનું ઉલ્લંઘન થાય તો કે ઉપરોક્ત બધા કાર્યવાહી થાય. CTO રદ થાય છે, દંડ લાગે છે, કાર્યવાહી થાય છે. પછી હેઝાર્ડસ વેસ્ટ સંબંધિત નિયમ કયા વર્ષમાં આવ્યા? આન્સર આવશે બી, 1989માં. હેઝાર્ડસ વેસ્ટ માટે પરવાનગી કોણ આપે છે? આન્સર આવશે બી, SPCB. ETPનો સંપૂર્ણ અર્થ શું થાય? તો આન્સર આવશે બી, ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. CTO માટે EIP જરૂરી ક્યારે છે? આન્સર આવશે બી, પાણી પ્રદૂષણમાં. એર એક્ટ કયા વર્ષમાં લાગુ થયો? આન્સર આવશે બી, 1981. વોટર એક્ટ કયા વર્ષે લાગુ થયો? આન્સર આવશે એ, 1974. CTO વિના ઉત્પાદન ચાલુ રાખવા કઈ પ્રકારનો ગુનો છે? આન્સર આવશે બી, ફોજદારી. પર્યાવરણ મોનિટરિંગ કોણ કરે છે? આન્સર આવશે ડી, બધા. ઉદ્યોગો છે, SPCB છે અને CPCB છે. સ્ટેક મોનિટરિંગ શું માટે છે? આન્સર આવશે બી, હવા માટે. નોઇઝ પોલ્યુશન નિયંત્રણ કયા નિયમ હેઠળ આવે છે? આન્સર આવશે સી, નોઇઝ પોલ્યુશન રૂલ્સ 2000. CTO માટે રિન્યુઅલ ક્યારે કરવું જોઈએ? આન્સર આવશે બી, સમાપ્ત પહેલાં. EC એટલે કે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ કોણ આપે છે? આન્સર આવશે સી, MOEF એન્ડ CC. EC વગર ઉદ્યોગ શરૂ કરવાથી શું થાય છે? આન્સર આવશે ડી, ઉપરોક્ત બધા. દંડ થાય છે, બંધ કરવાનો આદેશ મળે છે અને કાયદેસર કાર્યવાહી થાય છે. SPCBનું મુખ્ય કાર્ય શું છે? પ્રદૂષણ નિયંત્રણનું. બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સ કયા વર્ષમાં આવ્યા હતા? આન્સર આવશે સી, 2016. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ કયા વર્ષના છે? આન્સર આવશે સી, 2016. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ કયા વર્ષના છે? આન્સર આવશે બી, 2016. CTO માટે સ્ટેક હાઇટ નક્કી કોણ કરે છે? આન્સર આવશે બી, SPCB. એમિશન સ્ટાન્ડર્ડ્સ કોના દ્વારા નક્કી થાય છે? આન્સર આવશે સી, કેન્દ્ર સરકાર. હેઝાર્ડસ વેસ્ટ મેનિફેસ્ટ સિસ્ટમ શા માટે છે? તો કે પરિવહન ટ્રેકિંગ માટે. CTOમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ શા માટે હોય છે? તો કે ઉપરોક્ત બધા. પાણીના બચાવ માટે, પ્રદૂષણનો અટકાવ કરવા માટે, પુનઃ ઉપયોગ માટે. EPA હેઠળ કઈ કલમમાં લાગે છે? આન્સર આવશે સી, કલમ 15. EPA હેઠળ મહત્તમ કેદ કેટલી છે? તો કે 5 વર્ષની. CTO શરતોનું ઉલ્લંઘન થાય તો SPCB શું કરી શકે છે? ઉપરોક્ત બધા. ઓનલાઈન કન્સેન્ટ સિસ્ટમ શેના માટે છે? શેના માટે છે? આન્સર આવશે ડી, ઉપરોક્ત બધા.
એન્વાયરમેન્ટલ સ્ટેટમેન્ટ ક્યારે ભરવો પડે છે તો કે વાર્ષિક. પછી ફોર્મ વી કોને આપવાનું હોય છે તો કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને. સિટીઓમાં વોટર કન્ઝપ્શન વિગતો શા માટે હોય છે? આન્સર આવશે બી મોનિટરિંગ. પછી એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ કયા વર્ષમાં અપડેટ થાય છે? 2009. એસપીસીબી ઉદ્યોગની ઇન્સ્પેક્શન શા માટે કરે છે? આન્સર આવશે સી અનુપાલન માટે. સિટીઓ માટે નોઇઝ કંટ્રોલ જરૂરી ક્યારે છે તો કે દરેક જગ્યાએ, રહેણાંક વિસ્તાર નજીક હોય, ઔદ્યોગિક વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય. પછી છે ઈ વેસ્ટ રૂલ્સ કયા વર્ષના છે? આન્સર આવશે 2016. સિટીઓ માટે કન્સેન્ટ ફી આધારિત છે તો કે ઉપરોક્ત બધા. ઉત્પાદન માટે રોકાણ ક્ષેત્ર વગેરે. એસપીસીબીના ચેરમેન કોણ હોય છે તો કે રાજ્ય સરકારના દ્વારા નિયુક્ત કરેલા હોય છે. સિટીઓમાં ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ શા માટે હોય છે તો કે પ્રદૂષણ ઘટાડવા માટે. કન્સેન્ટ વિધાઉટ કોમ્પ્લિયન્સ હોય તો કે અમાન્ય ગણાય છે. એસપીસીબી દ્વારા સેમ્પલિંગ કયા માટે હોય છે? ઉપરોક્ત બધા. પાણી, હવા, અવાજ. સિટીઓ માટે પ્રોડક્શન કેપેસિટી વધારવી હોય તો કે નવી સિટી લેવી પડે છે. એન્વાયરમેન્ટલ ઓડિટ રિપોર્ટ ક્યારે જરૂરી છે તો કે વાર્ષિક. સિટીઓ હેઠળ હેઝાર્ડસ વેસ્ટ સ્ટોરેજનો સમય શું છે તો કે નિયમ મુજબ હોય છે. એસપીસીબી કઈ પ્રકારની સંસ્થા છે? આન્સર આવશે સી સ્વાયત્ત સંસ્થા છે. સિટીઓ વગર વીજ જોડાણ મળે તો કે ના, ન મળે. ઈપીએ હેઠળ નિયમ બનાવવાની સત્તા કોની પાસે છે તો કે કેન્દ્ર સરકાર પાસે. સિટીઓનું મુખ્ય હેતુ શું છે તો કે પર્યાવરણ સંરક્ષણ. આઈ હોપ કે તમને આ લેક્ચર છે યુઝફુલ થયો હશે. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. લાઇક, શેર, કમેન્ટ અને હાઇપ માટે ભૂલતા નહીં. આપેલી પીડીએફ જોતી હોય તમારે એમસીક્યુની, એના માટે તમે આપણું ટેલિગ્રામ ચેનલ જે છે જોઈન કરજો કે જેમાં તમને એક્ઝામ રિલેટેડ અપડેટ પણ મળશે અને પીડીએફ મટીરિયલ પણ મળી રહેશે. પછી પ્રેક્ટિસ માટેના એમસીક્યુ જે છે એ ત્યાં પોલ ઉપર તમને મળી રહેશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.